ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અત્યારે વાગ્યા છે 10:30 અને આજે રવિવાર છે એટલે થોડુંક આજે લેટ થઈ ગયું. અને આજે હું તમને બે સ્વામિનારાયણ મંદિર રામપુરા અને સ્વામિનારાયણ મંદિર કોસાડધામ એ બંને મંદિરના દર્શન કરાવવાનો છું. એટલે આ બ્લોગની અંદર તમે બન્યા રહ્યો છો. ચાલો, અત્યારે જમવા બેસી ગયો છું. અત્યારે જમવામાં ખમણ છે, ઈદડા, સમોસા, પછી આ ચોળીનું શાક છે, દાળ ભાત અને ગરમા ગરમ ધુવાડા નીકળે છે દાળમાંથી. અત્યારે હું દ્રવ્યને લઈને મંદિરે દર્શન કરવા માટે જાઉં છું. તો આ વ્લોગની અંદર તમે બન્યા રહ્યો છો. અત્યારે કોસાડધામ મંદિરે પહોંચી ગયા છીએ. તો વાલા એવા ઘનશ્યામ મહારાજના અત્યારે હું તમને દર્શન કરાવું. અને દ્રવ્યને લઈને અત્યારે ઘનશ્યામ મહારાજને પગે લગાડવા આવ્યા છીએ. અને મહારાજના આશીર્વાદ લઈને સ્વામી હાર પહેરાવે છે દ્રવ્યને અને સારા આશીર્વાદ આપે છે. અને દિવ્ય સ્વામી ચંદનનો ચાંદલો કરીને સારા આશીર્વાદ આપે છે. અને સ્વામી એમ કહે છે કે મોટો થઈને સાધુ બનજે. અત્યારે કોસાડધામ મંદિરના દર્શન કરાવીને હવે આપણે રામપુરા મંદિરના દર્શન કરી લઈએ. અત્યારે રામપુરા મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે હવે દર્શન કરી લઈએ. અને મહારાજ અત્યારે મહાદેવના વેશમાં બિરાજમાન છે. હવે આપણે અડાજણ મંદિરે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. અને હારું હવે જાતે દાદર ચડીને મંદિરે દર્શન માટે જાય છે. હવે દર્શન કરી લીધા છે અને હારું રોવે છે તો નાસ્તો કરી લઈએ ફટાફટ. હવે જઈએ. આવી જ રીતે મારો બ્લોગ જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ નાઇટ.